હેલો મિત્રો, કેમ છો? આવતીકાલનો જે મેચ હતો, આઈ થિંક ઘણા બધા કરોડોમાં લોકોએ ચાહક છે ક્રિકેટરો એમને જોયો હશે. અને એની અંદર જે આ વળાંક હતો, જે અમુક વસ્તુ એક કહેવાય ને જર્ની, જે ડેસ્ટિની નક્કી કરેલી હતી, એ કંઈક અલગ જ હતી. આના ઉપરથી છે ને મને કાલે અમારા વંદનીય ગુરુ શ્રી પ્રમુખ સ્વામી મહારાજનું શબ્દો ઘણી વાર મને કાલે યાદ આવતા હતા, અને એ જ હજી ચાલી રહ્યા છે મગજમાં. પ્રમુખ સ્વામી મહારાજને શબ્દોને જે આપણા સુધી પહોંચાડે છે એવા શ્રી જ્ઞાનવત્સલ સ્વામી, કે જેને હું સાંભળું છું, અપૂર્વ મુનિ સ્વામી, કે જેમને હું સાંભળું છું. અને એમાં છે ને બહુ સારું અને પોઝિટિવ વાત એ લોકો કહે છે. અને પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં જે શક્તિ અને જે આપણે જાણી શકીએ ને કે ના, કે પરમાત્મા છે ને એ આપણી જર્ની નક્કી કરીને જ રાખતા હોય છે. કરતા હરતા ઈશ્વર છે, તારું ધાર્યું થાય એ જરૂરી નથી. અને ભગવાન કરે એ ઠીક, ભગવાનમાં શ્રદ્ધા રાખો. એ વસ્તુ કાલની મેચમાં મેં જોઈ. તમે બધાએ પણ આ વસ્તુ ક્યાંક ને ક્યાંક જોઈ જ હશે, માર્ક કરી હશે, કે આના પાછળ ઘણા બધા પરિબળો જોડાયેલા હતા. દિવ્ય શક્તિ, તમારું હાર્ડવર્ક, તમારું ફિઝિકલ મેન્ટલી પ્રેઝન્ટ કેટલી છે એ પણ જોડાયેલી હતી તમારી. તો એ પ્રમુખ સ્વામી બાપાના શબ્દો આજે યાદ આવે કે ભાઈ, કરતા હરતા ઈશ્વર છે, ઈશ્વર જે કરશે એ સારું જ કરશે. અને એનું રિઝલ્ટ મેં પોતે અને સર્વ જે બધા ક્રિકેટના ચાહકો છે બધાએ જોયું હશે. એટલે ભગવાનમાં શ્રદ્ધા રાખો અને કર્મ કરો. કયો ડેસ્ટિની તમારા માટે રાહ જોઈ રહી છે ને એ તમને નથી ખબર, પણ એક વસ્તુ છે કે ભાઈ, કર્મ કરો, મહેનત કરો અને ભગવાન પર શ્રદ્ધા રાખીને તમારું કાર્ય કરતા રહો. બાકી ઈશ્વર પર છોડી દો, આપશે રિઝલ્ટ, તમારા હિતમાં જ આપશે ને તમારા માટે સારું હશે એ જ આપશે. જય દ્વારકાધીશ, જય માતાજી.